આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુવાસે આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા, સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌ. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, આત્મીય યુવા મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ફરી આપણે આત્મીય યુવા મહોત્સવ ઉજવ્યા પછી આપણી મોર્નિંગ પારાયણ શરૂ કરીએ છીએ. વચનામત ઉપર આપણે કરીએ. આજે એક વચનામત વાંચવામાં આવ્યું, 2 દિવસ પહેલાં વાંચ્યું હતું. વચનામત છે કાર્યાણીનું બીજું. એનું ટાઇટલ છે શાપિત બુદ્ધિનું. ઘણી વખત તમે જુઓ, સત્સંગની અંદર આપણે સત્સંગ કરીએ છીએ તો ઘણા એવા છે કે સત્સંગ કર્યા કરે છે, એને કોઈનો અભાવ નથી આવતો, અને ઘણા એવા છે કે એને અભાવ આવે છે. ભગવાન સ્વામિનારાયણે અભાવ ન લેવો, અભાવ ન લેવો એવી તો બહુ દાવતનાથમાં વાત કરી છે, અને સ્વામીજી તો કેટલાય વર્ષોથી વાત કરે છે. છતાં પણ આપણને અભાવ આવી જાય છે. ઘણા સત્સંગ કરે, સેવા કરે, ભજન કરે, ભક્તિ કરે, ભગવાનના કાર્યમાં નિમિત્ત બને, પણ એને અભાવ લીધા વગર જ કર્યા કરે છે. એવા ઓછા હોય, પણ ઘણા એવા છે કે એને સત્સંગમાં ગુણ બી આવે છે અને અવગુણ બી આવે છે. 3 કેટેગરી હોય. એકને અભાવ જ આવ્યો કરતો, જેના એક ધારો અભાવ આવે છે એનો હવે નીકળવાનો ટાઈમ થયો. એક જણ એવો છે કે એને ગુણ જ આવ્યા કરે છે, એ મહિમામાં જ રહે છે, તો એને સત્સંગમાં આનંદ આવે છે. અને એક જણ એવો છે કે જેને ગુણ બી આવે છે અને ક્યારેક ક્યારેક અવગુણ બી આવે છે. આવું કેમ થાય છે? આપણું સ્ટેટસ જોઈએ, આપણી કેટેગરી જોઈએ તો આપણે કઈ કેટેગરીમાં આવતા હોઈશું. એટલે આપણી બુદ્ધિ છે ને, એ બુદ્ધિ પર બધો આધાર છે. અને એ માટે ભગવાન સ્વામીના વચનામત કાર્યાણીનું બીજું આપ્યું. સ્વામિનારાયણ હરે સંવંત 1877 આસુ સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી કારણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદિ દ્વારુડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લો અમે એક પ્રશ્ન પૂછીએ. ભગવાન જાણે કે હવે અમે એક પ્રશ્ન, બધા અંદર પૂછતા હતા. મહારાજ કે હવે મને પૂછવા હતા. ત્યારે સર્વે બોલ્યા છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એકની બુદ્ધિ તો એવી છે જે દાડાથી સત્સંગ કર્યો હોય તે દાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહીં, ટળી જાય. એક કેટેગરી બતાવી. સત્સંગ કર્યો જ્યારથી
સત્સંગ કરે છે એને ભગવાનનો, સંતનો, ભક્તનો અવગુણ આવે ખરો, પણ ટકતો નથી. એમને એમ ગુણ અવગુણ આવ્યા કરે, પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. એ સત્સંગ મૂકીને જ જતો, સ્વામીજીને નથી છોડતો, ભગવાન સ્વામીને નથી છોડતો, કંઠી નથી કાઢતો, સત્સંગમાં આવવાનું બંધ નથી કરતો. પણ અમુક સમયે ગુણ લે, પાછા અમુક સમય પાછો અવગુણ લીધા કરે છે. આવું એક થાય છે. એવું ભગવાન સામેને પ્રશ્ન પૂછે છે. તો શા માટે છે? તો એને બુદ્ધિ છે, તે એમ જાણે છે કે એને બુદ્ધિ છે તે એમ જાણે છે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને મહારાજ વિના બીજા કોઈ ભગવાન નથી. એને એટલો ખ્યાલ છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, એના જેવા કોઈ ભગવાન નથી. અને બીજી બાજુ સ્વામીજી મળ્યા છે ને સંતો મળ્યા, સ્વામીજી મળ્યા, કે આવા સંત જેવા કોઈ સંત બ્રહ્માંડમાં, હરિપ્રસાદ સ્વામી જેવા સંત કોઈ જગ્યાએ મળે ન મળે. એના જેવી વિશાળતા, એના જેવો સુહૃદ ભાવ, એના જેવી સર્વદેશીયતા, એના જેવું દાસત્વ કોઈ જગ્યાએ ના જોવા મળે. આખા બ્રહ્માંડના બધા સાધકોની બધી સ્પિરિચ્યુઆલિટીની ભેગી કરીએ ને તો પણ હરિપ્રસાદ સ્વામીજીની 1% સ્પિરિચ્યુઆલિટી કોઈ જેટલી ના થાય. કોઈને સમજાય એવું વાત નથી આ, અને ન સમજાય તો આપણે એનું કંઈ ચિંતા બી નથી, પણ હકીકત છે. એવા સ્પિરિચ્યુઅલ માસ્ટર આપણને મળ્યા. એટલે સ્વામીનો ગુણ હોય એટલે એ કોઈ દિવસ સત્સંગ છોડીને જતા નથી. સત્સંગ કર્યા કરે પણ ગુણ અવગુણ આવ્યા કરે છે. આ સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી ને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી એમ સમજણ હોય માટે સત્સંગમાં અડગપણે રહે છે. એ અડગપણે રહે છે, જતા નથી. હા, પણ ગુણ આવે, ભક્તોનો સંતોનો ગુણ આવે, અવગુણ બી આવે કે આરું આમ કરવું જોઈએ ને આને આમ ના કરવું જોઈએ ને. આપણે એવું કોઈને થાય? ગુણ આવે છે? ગુણ તો આવે જ છે, અવગુણ આવે કોઈ? કેટલા જણા એવા છે કે જેને કોઈ દિવસ કોઈ પણ સંતનો કે હરિભગતનો અવગુણ આવતો જ નથી ક્યારેય? એટલા હોય એ આંગળી ઊંચી કરો. ચાલો એવું મારે ખોટું પૂછ્યું. કેટલા એવા છે કે જેને ગુણ બી આવે છે ને અવગુણ બી આવે છે? હવે આ શું કરો? હા, બધાય કરે. નીરવ તમે નહોતો કર્યો? નહીં કર્યો હતો? નીરવભાઈ કર્યો હતો. ઘણા એવું કે ભાઈ એમાં પહેલું નામ તો મારું નોંધાવજો, એમાં હું તો છું જ એમ. તો અવગુણ આવે છે. હવે ભગવાન સ્વામી એવું પૂછે, એકની બુદ્ધિ એવી બુદ્ધિ છે કે સંતનો અને અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ આવતો જ નથી. અને બુદ્ધિ તો બેની સરખી છે. સરખી એટલે કઈ રીતે? કે બંનેને નિશ્ચય છે, નિષ્ઠા છે કે આના જેવા કોઈ ભગવાન નથી ને આના જેવા કોઈ સંત નથી. એ બુદ્ધિ બેયમાં છે. એકને અવગુણ આવતો જ નથી. એકને ગુણ આવે છે પણ ક્યારેક ક્યારેક અવગુણ બી આવે છે. બુદ્ધિ બેય સરખી છે કે બુદ્ધિ સરખી એટલે હું કે આના જેવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આમ મારા જેવો કોઈ બીજો ભગવાન નથી. આ બંનેની બુદ્ધિમાં છે. જેને ગુણ જ રહ્યા કરે છે એની બુદ્ધિમાં બી છે અને જેને અવગુણ આવે છે એની બુદ્ધિમાં પણ છે. ક્યારેક ક્યારેક અવગુણ આવી જાય તો એનું શું કારણ હશે? બંને માને છે કે આ ભગવાન છે, આના જેવો કોઈ બીજો ભગવાન નથી. બંને માને છે કે સ્વામી જેવા સંત બ્રહ્માંડમાં ક્યાંય મળવા નથી. એને મહારાજનો અવગુણ નથી આવતો, એને સ્વામીજીનો અવગુણ નથી આવતો, પણ બીજા સંતો ભક્તો હોય એનો અવગુણ આવી જાય ક્યારેક. જાજો ટકે નહીં પણ આવે ખરો. આવે ત્યારે ડિસ્ટર્બ થાય અને બીજાને ડિસ્ટર્બ કરે. પાછો જ્યારે જતો રહે તો પાછો આનંદમાં આવે ને પાછો એ સત્સંગ જોરદાર કરે. એટલે એના જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા કરશે. જ્યારે એક જણ છે એની બુદ્ધિ આવી જ છે, નિશ્ચય આવો છે, પણ એના અભાવ ગુણ કોઈનો આવતો જ નથી. તો જેને આવે છે એનું શું કારણ છે? જેને નથી આવતો એનું શું કારણ છે? આ પ્રશ્ન કોણ પૂછે છે?
ભગવાન સ્વામિનારાયણ. એટલે હવે આપણે જાણવું પડશે ને, કારણ કે ઘણા બધા મને કે સ્વામી સત્સંગમાં તો મજા આવે છે, પણ સારું કોઈ વખત છે ને અમુક જણનો અભાવ આવી જાય છે. એનાથી એનાથી દૂર નથી જતા, પણ એનો ખૂંચા કરે છે ને સુધરી જાય તો સારું ને, આવું નવું ક્યાં સુધી ને થોડાક નીચે ઉતરે તો સારું ને સમજે તો સારું ને એવું થાય છે. તમે હસો છો એટલે થતું હશે. પેલું મને કીધું છે મારા માટે થતું હોય તો આપણે મળી લઈએ. એકનો એટલે બુદ્ધિ તો બેવની સરખી છે, પણ ભગવાનનો નિશ્ચય પણ બેને સરખો છે, બરાબર. પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો. તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે, એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને અમે પૂછીએ છીએ. મહારાજ પછી નાના શિવાનંદ સ્વામીને પકડ્યા પર્ટિક્યુલર બધામાંથી. પછી શિવાનંદ સ્વામી એનો ઉત્તર કરવા માંડ્યા, પણ ઉત્તર થયો. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા છે કે એની બુદ્ધિ સાપિત છે. ભગવદાનંદ સ્વામી કીધું કે જેને અવગુણ આવે છે ને એની બુદ્ધિ સાપિત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઠીક કહે છે. એટલે ભગવાનને થોડો સંતોષ થયો જવાબથી, કે આ જે જવાબ આપે છે કે એક જણને અવગુણ આવ્યા કરે છે તો એની બુદ્ધિ સાપિત છે, તો ભગવાન કે એ જવાબ ઠીક છે, ઠીક કહે છે. પછી ભગવાન સ્વામી કે એનો ઉત્તર એ જ છે જે કોઈ જગતમાં કહેતા નથી, જે એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે. ભગવાન સ્વામી કંઈક વાત કરવા માગે, સાંભળજો. એનો ઉત્તર એ છે કોઈ જગતમાં કહેતા નથી, જે એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે. એમ મોટા સંતને દુખવ્યા હોય, એક મોટા સંતને દુખ્યા હોય, અથવા કોઈ ગરીબને દુખ્યા હોય, ગરીબ એટલે ગરીબ હૃદયનો માણસ હોય એને દુખ્યા હોય, અથવા મા બાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો હોય, તેણે કરીને એની બુદ્ધિ એવી છે. બોલે નહીં જાહેરમાં, જાઓ આજથી હું શાપ દઉં છું, એવું અત્યારે ના બોલતા, પણ એ અંદરથી કંટાળી દુઃખી થઈ અને પછી એક મા બાપ હોય કે મોટા સંત હોય કે કોઈ ગરીબ હૃદયનો ભગત હોય, એને જ્યારે બહુ પજ્યો હોય અને ત્યારે એ કોઈ શ્રાપ આપે, ટૂંકમાં એનું દિલ દુખાઈ જાય, એણે કરીને સામેનાની વ્યક્તિને બુદ્ધિ સ્થાપિત થઈ જાય છે. અને એણે કરીને એ સત્સંગ કરે છે, ભગવાન અને સંતની ઓળખાણ છે, નિશ્ચય છે, છતાં પણ એ ગુણ ને અવગુણ લીધા કરે છે. ગુણ લીધે ત્યાં સુધી તો કોઈ વાંધો નથી, પણ એને અમુક જણનો અવગુણ આવ્યા કરે છે. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું, મારે શું કહે છે કે મોટા સંતને દુખ્યા હોય, ગરીબને દુખ્યા હોય, મા બાપની ચાકરી ન કરી હોય, એને કરીને એમને શ્રાપ આપ્યો હોય, એને કરીને એની બુદ્ધિ એવી થઈ જાય છે. તો કંઈક લોચો એના જીવનમાં માર્યો, કોકનો દ્રોહ કર્યો છે, કોકને દુખ્યા છે, મા બાપને કંઈક દુખ્યા હોય, સંતને દુખ્યા હોય, ગરીબને દુખ્યા હોય, એણે કરીને એની એવી બુદ્ધિ થઈ ગઈ છે. હવે થઈ ગઈ, ચાલો તો હવે શું કરવાનું? એ જ્યાં સુધી બુદ્ધિ બદલાશે નહીં ત્યાં સુધી તો આ પ્રોગ્રામ ચાલુ રહેવાનો, અવગુણ આવ્યા કરશે. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એની સ્થાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય? ભગવાન સ્વામીના વખતમાં કેટલાય એવા પરમહંસો હતા કે જેને કોઈનો અભાવ આવતો નહોતો, તો અમુક પરમહંસો એવા બી હતા કે જેનો અભાવ આવતો. ભગવાનને જાણવા છતાંય પરમ ચૈતન્યાનંદ સ્વામી સદગુરુ સંત કથા વાર્તા કરતા હતા, સત્સંગ બીજાને ઘણાને કરાવતા હતા, પણ એ પરમ ચૈત્યાનંદ સ્વામીને જ્યારે પ્રસંગ બન્યો છોડીને જતા રહ્યા, ત્યારે એમની સાથે એમના જે સેવકો સાથે આવ્યા, સંતો એમની સાથેના હેતવાળા, તો કે તમે શું કામ આવો છો? એને ભગવાન સ્વામીનો બી અભાવ આવ્યો જ કહેવાય ને. ભગવાન સ્વામીને ક્યારે છોડ્યા? તો એને શું કીધું એના સેવકોને કે હું તો, તમે શું કામ મારી પાછળ આવો છો? આ તો ભગવાન છે, હું તો મારા માને કરીને જાઉં છું, તમે શું કામ આવો છો? કે તમે જાઓ છો એટલે, તો કે તમે શું કામ આવો? આ તો ભગવાન છે. ભગવાન છે એવો નિશ્ચય હતો, નીકળતી વખતે બી બોલતા હતા કે ભગવાન છે, છતાં પણ અવગુણ લઈને નીકળી જવાનો. પછી પાછા બોલાયા,
મુક્તાનંદ સ્વામીને મોકલ્યા, પછી બધું થયું સમાધાન, સમજાયા, પાછા આવ્યા. અલયા ખાચર સત્સંગ ખૂબ કરતા હતા. 5000 જણને સત્સંગી કર્યા એવું ઇતિહાસ કહે છે. એવું સત્સંગમાં સાંભળવા આપણને મળે છે. 5000 જણાને સત્સંગ કરાવ્યો. આપણે તો આ સમય થઈ ગયો તો હજુ 5000 સભા ભરતા થયા નથી. સમય બહુ સરસ થઈ ગયો અને આ સમયની ફળશ્રુતિ આટલી જ છે. હું તમને થોડા સમય યાદ કરાવતા રહીશ કે જેટલા છે એટલા બીજા સભા ભરતા થઈ જાય. 1500 બીજા થઈ જાય, 1200, 1500, 500, 500 ત્રણેય જગ્યા વધી જાય તો જ તમે સમયો પોતાનો બનાવ્યો. બાકી તો મહારાજના સંકલ્પે મહારાજ કરીને જતા રહ્યા. મહારાજ જ કર્યો છે, પણ આપણે આ ફળ મેળવવું છે સમયનું. લોકો ગુણગાન ગાય છે, ભક્તો ગુણગાન ગાય છે, દેટ ઇઝ ગુડ છે, ચાલો. તો ભગવાન બધું ભણ્યા એટલે થઈ ગયું સરસ. બાકી આપણાથી તો શું કર્યું? આપણું શું એવું યોગદાન છે કે જેને લઈને બધું શોભી ગયું? ભગવાને કર્યું છે. પણ હવે આપણે એને પોતાનો બનાવવો હોય અથવા એનું ફળ મેળવવું હોય તો આટલું કરવું પડે. તો ભગવાન સ્વામિનારાયણે એટલે ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ એની સ્થાપિત બુદ્ધિ છે તે કેમ કરીને સારી થાય? આ પ્રશ્ન છે ને, જવાબ જોઈએ છે કે પછી ચાલશે? સ્થાપિત બુદ્ધિ હોય તો સારી કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે જવાબ હવે સાંભળજો બધા ધ્યાનથી સાંભળજો. એનું તો એમ છે જે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય, માથે વસ્ત્ર બાંધ્યું હોય ને મહારાજે, સાફો બાંધ્યો હોય, જે બી બાંધ્યું હશે તે વખતે એ મહારાજે આમાં જે માથે બાંધ્યું છે એને ધોવું છે. સાંભળજો બરાબર ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. ઇઝી છે, સમજાઈ જાય એવું છે. અને એક તો મોદ્ય જેવું જાડું, આ નીચે પાથર્યું ને, આ તો હજુ કંઈક પાતળું છે. મોદ્ય હોય ને બહુ જાડું હોય, જેની પર બધા બેસે, મોદિયું. એ મોદ જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય ત્યારે તે કાંઈ સરખે દાખલે ધોવાય? મળી ગયો ને જવાબ થોડો ઘણો? મહારાજ કેટલું મસ્ત નાનકડું એક્ઝામ્પલ આપીને સમજાવવા પ્રયત્ન કરે. બેને ધોવું છે, પેલું માથે છે રેશમી કોરનું બધું પહેરતા હોય ને, કાંજે આ ઝીણું વસ્ત્ર હોય ત્યારે તેમાં લગારેક સાબુ દઈને ધોઈ નાખીએ એટલે તરત ઉજળું થાય. થઈ જાય ને ઉજળું થોડુંક જ. અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય, આ મોદ હોય જાડું, આ તો ઘણું પાતળું છે, જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે એને 2-4 દિવસ પાણીમાં પલાળી મૂકે, પછી અગ્નિએ કરીને બાફે અને પછી સાબુ દઈને ધુવે ત્યારે ઉજળું થાય. રાઈટ? તેમ જેની બુદ્ધિ સ્થાપિત થઈ હોય તે સર્વે પાળે છે એટલું જ પાળે તો એને દોષ ટળે નહીં. સાંભળજો, શું કીધું? ફરી વાંચું છું. તેમ જેની બુદ્ધિ સ્થાપિત હોય તે સર્વે પાળે છે એટલું પાળે તે દોષ ટળે નહીં. એટલે શું? સર્વે પાળે છે એટલું પાળે એટલે એવું કહેવા માગે છે ભગવાન સ્વામિનારાયણ કે બીજા જે નિયમ ધર્મ પાળે છે, બીજા જે સત્સંગ કરે છે, બીજા જે સ્વાધ્યાય ભજન કરે છે, બીજા જે કથા વાર્તા વાગોળે છે, બરાબર, બીજા જે ધૂન ભજન કીર્તન જે બી સત્સંગને અર્થે જે બી નાના મોટા સાધન છે, નિયમ ધર્મ છે, એ જે પાળે છે એટલું ને એટલું પાળે. તો કહેવાનો મતલબ કે પેલું જે માથે બાંધેલું વસ્ત્ર છે એટલું જ તમે જેટલું ધોવા માટે એફર્ટ કરો એટલું જ મોદિયું ધોવા માટે એફર્ટ કર્યો હોય તો મોદિયું ધોવાય. એમ જેમ બહુ મેલો થયેલો છે, જેના સંસ્કાર વધારે પડતા મલિન છે, એને સાધન વધારે કરવું પડે, એને ભજન વધારે કરવું પડે, એને સત્સંગ વધારે કરવો પડે, એને સમાગમ વધારે કરવો પડે. પણ હવે એની બુદ્ધિમાં પાછું એ સમજાતું નથી કે એ ભજન કરે તો હું કરું છું, એ સભામાં જાય છે તો હું સભામાં જઉં છું, તો મને કેમ રિઝલ્ટ નથી મળતું? ભાઈ તારું મોદ્યું છે અને આને માથ બાંધવાનું વસ્ત્ર છે, એ એને સમજાતું નથી અને એટલે એને ઓછું પાળે છે, કહેતા ઓછે સાધન કરે છે. એટલે આમાં એટલે લેવું કે જેની બુદ્ધિ સ્થાપિત હોય તે સર્વે પાળે છે એટલું જ પાળે તો એ દોષ ટળે ના ટળે. બધા પાળે એટલું એને વધારે પાળવું પડે, એને વધારે ભજન કરવું પડે. ઘણા એવા છે કે જે બહુ જીનિયસ છે,
અમે હરિધામ વિચાર કરીએ તો ઘણા એવા છે બહુ જીનિયસ છે, બહુ સ્પિરિચ્યુઅલ છે, એનો કોઈનો અભાવ બી નથી આવતો, બધાની સાથે આત્મીય થઈને જીવન જીવે બી છે. ત્યારે એના જીવનમાં જોઈએ તો એટલી બધી સ્વાધ્યાય ભજન કથા વાર્તા એટલું બધું ના હોય કે એના કરતાં વધારે કરનારા ઘણા છે, છતાં એ વધારે ભજન સ્વાધ્યાય કરતા હોય તો એને છતાંય નપાસ થતો હોય, છતાં એને અવગુણ આવતો હોય. તો વધારે સ્વાધ્યાય ભજન કરે છે, વધારે નિયમ ધર્મ પાળે છે, તો એને કેમ હજુ લોચા પડે છે અને આ ઓછું કરે છે એને ઓછા? તો એનું કારણ એ છે કે એક પેલું માથે બાંધવાનું વસ્ત્ર છે, એક મોદિયું છે, અને બીજું એ હોઈ શકે મારી દૃષ્ટિએ કે એની જે ભજન અને સત્સંગ કે સ્વાધ્યાય કરવાની રીત ખોટી છે, ભજન કરવાની રીત ખોટી હોય છે, અથવા જે સાધન કરે છે એ સાધનની રીત ખોટી છે, એ પછીની વાત છે. પણ આની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે જેની બુદ્ધિ સ્થાપિત હોય તે સર્વે પાડે છે, એટલું જ પાડે તો એ દોષ ટળે નહીં. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિસ્નેહી રહે છે, નિર્માની રહે છે, તેમજ એને ન રહેવું. બીજા જેટલા રહેતા એટલે નહીં રહેવાનું. તેને શું કરવાનું? બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષ નિષ્કામી રહેવું. કહેતા બીજા જે સ્વધર્મ પાડતા હોય, આ તો સારું, આ તો મૂવી જોવા ગયો હતો, આ તો બધું જોવે, હું જોઉં, અથવા આ તો આટલો નિયમ પાડે છે, આટલા નથી પાડતો, હું એના જેટલા પાડું. ભાઈ એનો આત્મા આપણી કરતાં વધારે ચોખ્ખો છે, આપણું મોદિયું છે, એનું સામાન્ય વસ્ત્ર છે, એ જલ્દી ધોવા છે ઓછા સાધને કરીને. મારે થોડુંક પલાળવું પડશે, સરખું બરાબર ઉકાળવું પડશે, બાફવું પડશે, અને પછી હાબુ લઈને મહેનત કરવી પડશે. એવું હોય તો, ના હોય તો કોઈ ચિંતા નથી, પણ લગભગ તો હોય છે. એને વિશેષ નિર્લોભી રહેવું, એને બીજા નિસ્વાદી રહેતા હોય તેથી વિશેષ નિસ્વાદી રહેવું, બીજા નિસ્નેહી રહેતા હોય તેથી વિશેષ નિસ્નેહી રહેવું, અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષ નિર્માની રહેવું. અને બીજા સૂઈ રહે કે કેળે ઘડી મોડું અને મોડું એને સૂવું, અને બીજા માળવે ફેરે બીજા સૂઈ રહે તે કેળે ઘડી મોડું અને એને સૂવું. પહેલાં સૂઈ જતા હોય એની કરતાં એને થોડું કહેતા વધારે ભજન કરું રાત્રે, એમ પહેલાં મારા બેટા તો સૂઈ જાય છે, પહેલાં આપણે સૂઈ જાવ. ભાઈ પહેલું નથી મોદિયું, આ મોદિયું છે, એમ એટલું વિચારવું. અને બીજા માળા ફેરવે તેથી એને વિશેષ માળા ફેરવે, બીજા ઉઠે તેથી ઘડી વહેલા ઉઠે, એમ સર્વેથી વિશેષ પાળે તો એની બુદ્ધિ સ્થાપિત ટળે, નહીં તો ટળે. હવે આ બુદ્ધિ સ્થાપિત છે આપણી ઓછા વત્યાંશે હોય, ન હોય તો પ્રશ્ન હોય, તો જે ઓછા વત્યાંશે એ પ્રમાણે આપણું ભજન સ્વાધ્યાય સત્સંગ નિયમ ધર્મ જે કંઈ પાળવાનું છે આપણે વિશેષ પ્રકારે પાડીએ તો જ આપણી બુદ્ધિ છે એ સ્થાપિત હોય તો નીકળી જાય, અને બુદ્ધિ પવિત્ર થાય, મલિનતા એની નીકળી જાય. એને જે સાપ લાગેલો છે કોઈ કારણસર એ સાપ ઉઠી જાય, નીકળી જાય. એટલે ભગવાન સ્વામીને આ જવાબ આપ્યો. પછી આખું જે છે એ આખો વિષય બદલાઈ જાય છે, પણ અહીંયા બુદ્ધિનો સ્થાપિત બુદ્ધિ કોને કહેવાય અને સ્થાપિત બુદ્ધિ ટળે કેવી રીતે એનો ભગવાન સ્વામિનારાયણે પ્રશ્ન પૂછીને સરસ જવાબ આપ્યો છે. એટલે હવે આપણને જો કોઈનો અવગુણ આવે છે સત્સંગની અંદર, સત્સંગ તો નથી છોડતા, આપણે એવી કક્ષાએ તો જવું જોઈએ જ કે આપણને કોઈનો અવગુણ આવે, એ સ્પિરિચ્યુઅલ આપણી સક્સેસ છે. જે સાધક સાધના કરતાં કરતાં સત્સંગ કરતાં કરતાં એવા સ્ટેટ સુધી પહોંચી જાય કે સામેનો વ્યક્તિ કે ભક્તો બદલાતા નથી, પણ એને બીજાનો અવગુણ પહેલાં આવતો હતો અને હવે નથી આવતો, કે ઓછો થઈ ગયો છે, બહુ રેર આવે છે કે બંધ થઈ ગયો છે. કોઈનો અવગુણ ન આવે એવી સ્થિતિએ પહોંચવું એ ખરેખર બહુ મોટું સ્પિરિચ્યુઅલ એક એચિવમેન્ટ છે. અવગુણ કોઈનો ના આવે એટલે પછી શું આવે? ગુણ જ આવ્યા કરે. તો હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે ભગવાન સ્વામીએ તો આ એક રસ્તો દેખાડ્યો, બરાબર છે. બીજું આપણે એવું શું કરીએ કે જેના ફળ સ્વરૂપે આપણને સત્સંગ કરતાં કરતાં મારા જેવા કોઈ ભગવાન નથી ને સ્વામી જેવા કોઈ સંત નથી એ માનવા
છતાં પણ જે અવગુણ આવે છે એને ટાળવો હોય તો બીજું શું કરી શકાય? મહારાજે તો આપણે એક રસ્તો ફાઇન બતાવી દીધો. આપણે દિવસે દિવસે અવગુણ ઘટાડવો છે અને ગુણ વધારવો છે. અને એક દિવસ એવો આ લાવો જ છે કે કોઈ પણ સંજોગોની અંદર ભગવાનના ભક્તનો અવગુણ આવે જ નહીં. ગમે તેવું કરે, નાગો થઈ નાચે તો શું થઈ ગયું? કોઈનું મર્ડર કરી આવે તો શું થઈ ગયું? પંચવર્તમાનનો લોપ કરે તો બી શું થઈ ગયું? આ તો કેટલી મોટી વાત કહેવાય. પંચવર્તમાનનો લોપ કરે તો મોટો અવગુણ કહેવાય. છતાં પણ એને લઈને એ મોટો દોષ કહેવાય. પણ એને લઈને આપણને એનો અવગુણ ના આવે એના માટે શું કરવું જોઈએ? તમને જે સૂજે તો કયો. આપણે પહેલા પ્રેક્ટિકલ બી કરાવ્યું હતું કે ગુણ જેનો આપણને અવગુણ આવે છે એના અવગુણ કેટલા આવે છે આપણને, અને એના ગુણોનો વિચાર કરવાનો. તો આપણે જોઈએ તેના ગુણો આપણને વધારે દેખાય અવગુણ કરતા. તો ભગવાન એને આટલા બધા ગુણો આપે છે તો આપણે શું કામ એ ગ્રેબ ના કરીએ? અને બીજો સંબંધનો વિચાર કરવાનો કે સ્વામીજીનો છે ને, એટલે સંબંધનો જે મહિમા સમજાય ને એનો અવગુણ લઈએ એટલે એ શું છે કે આપણે એમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરીએ છીએ કે એનો અવગુણ ના આવે એ માટે. પણ માનો કે એક જણનો અવગુણ આવતો હતો ને એનો ગુણ લીધો તો એનો અવગુણ ટળ્યો, પણ કાલ સવાર પછી બીજાનો અવગુણ આવશે તો પાછું એનો અવગુણ ગોતવો પડશે. રાઈટ? એટલે એ તો છે જ, એ બી રસ્તો છે. અપરંપાર સંબંધનો મહિમા સમજાય ને, સત્સંગનો મહિમા સમજાય, હરિભક્તનો મહિમા સમજાય ને, એને કોઈ દિવસ કોઈનો અવગુણ આવે ના આવે. તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકી પકી પહેનિયા મેરે તાન. આવો મહિમા હોય ને તો એને કોઈ દિવસ કોઈનો અવગુણ આવે. તમે હે ને બીજું શું કરાય ખબર આપણે કે કોણ એવા સત્સંગની અંદર પહેલાં થઈ ગયા અને આજે છે? કોણ એવા છે સત્સંગની અંદર, સંતો કે ભક્તો, કે જેને કોઈ દિવસ કોઈનો અવગુણ આવતો જ નથી? એવા કોઈ છે? ભલે આપણને આવે છે, પણ બીજા કોઈ એવા ખરા કે હજુ આવ્યું જ નથી? કોઈ એવા દેખાય સંતો આપણા સત્સંગની અંદર, એવા હરિભક્તો દેખાય કે જેને કોઈ દિવસ કોઈનો અવગુણ ના આવતો હોય, બીજાનો ગુણ જ આવ્યા કરતો હોય? એવા જે પાત્ર હોય ને એના જીવનમાં આપણે વિચારીએ તો એને એવું શું કર્યું, એ થયું એનું કયું કારણ છે કે જેના ફળ સ્વરૂપે એ સત્સંગ કરે છે, સેવા કરે છે, ભજન ભક્તિ બધું કરે છે, પણ એને ગુણ જ નથી આવતો. ને મને તો સારું કોક આગુ પાછું કરે, કંઈ અયોગ્ય વર્તન કરે તો મને અવગુણ આવી જાય છે, ને એને તો અયોગ્ય વર્તન કરે તો અવગુણ આવતો જ નથી. એ નરસિંહ મહેતાને ત્યાં દંડવત કરતાં કરતાં ગયા વૃંદાવન, તો એ કેવો મહિમા હશે? સંબંધનો મહિમા હોય ને. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ પ્રભુ મને મળ્યા અને એને કાંડું ચાલ્યું છે, અને એને એક વખત જેનું કાંડું ચાલ્યું એ સુધર્યા વગર રહેવાનો, એને ભગવાન નહીં સુધાર્યા વગર નહીં રહે. ભગવાન એને વહેલા મોડા એને શુદ્ધ કરશે જ. તમે મારા જે કહેવાઓ છો, ભગવાન સ્વામીને કહી દીધું, તમે મારા જે કહેવાઓ છો એમાં મારા તલ માત્ર કસર રહેવા દેવી નથી. બસ. તો એ કોઈની રહેવા દેવાના, અહીં શુદ્ધ કરી નાખશે, બધાને ચોખા જેવા શુદ્ધ કરી દેશે. એટલે સંબંધનો જો મહિમા સમજાય, ધન્ય હો બંધ વૃંદાવન વટ વૃક્ષની છાયા રે જ્યાં હરિ બેસતા. કેટલો બધો મહિમા સમજે. ચૈતન્યાનંદ મહાપ્રભુ હતા, એને પેલું પુસ્તક વાંચ્યું, એટલે લખ્યું, અને જ્યાં વાંચવા માટે સુધારવા ભૂલો બતાવવા માટે કીધું, તો કે જ્યાં કૃષ્ણ પરમાત્માનો શ્લોક લખ્યો હોય, મહિમાની વાત લખી હોય, એ કૃષ્ણ પરમાત્માનું નામ આવતું, એ બુકનો પણ મને કંઈ જોવાનો અધિકાર રહેતો. આવો મહિમા હોય ને એને કોઈ દિવસ સત્સંગની અંદર આપણને અવગુણ આમ નથી આવતો, પણ જ્યારે કોઈ આગુ પાછું કરી નાખે, અયોગ્ય વર્તન કરે, મર્યાદાની બહાર જાય, સત્સંગની મર્યાદા લોપી નાખે અને ન કરવાના ધંધા કરે, તે વખતે આપણને અવગુણ આવે છે. પણ આપણે તો એવી સ્થિતિમાં
કે જે સારું વર્તે છે ને એનો જેટલો ગુણ રહે છે એટલો ખરાબ વર્તે ને છતાં એનો અવગુણ ના આવે ને એનો ગુણ રહે, એવી સ્થિતિએ પહોંચવાનું છે મારે તમારે. રાઈટ? એના માટે ભગવાન સ્વામીને રસ્તો દેખાડ્યો કે પહેલાં કરતાં એને વધારે ભજન, ભક્તિ, સત્સંગ, કથા વાર્તા, કીર્તન, બધા વર્તમાન પાળવાના, નિયમ ધર્મ પાળવાના એ વિશેષ પ્રકારે કરવા જોઈએ કે મારે થોડુંક અંદર બધું કચરો વધારે પડ્યો છે. બીજું, એને મહિમા ખૂબ સમજવો પડે અને મહિમા સમજવા માટે પાછું ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે અને પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. એટલે મહિમા સમજવો. એટલે આજે આપણે આટલું સમજ્યા કે સાપિત બુદ્ધિ હોય ને એ સત્સંગ કરે ને તો એને સત્સંગમાં હવે પછી સાપિત બુદ્ધિનું પણ ઇન્ટેન્સિટી અથવા એનું પ્રમાણ ઓછું વધતું હોય. ઘણાને ક્યારેક આવી જાય, ઝાઝો ના આવે, ક્યારેક આવે ને બાજુ ઝાઝો ટકે. ઘણા એવા છે કે આવ્યા પછી જતાં વાર લાગે, એને બહુ મહેનત કરાવડાવે, બહુ મથાવે ભગવાનને સાધુને, ત્યાર પછી એને પાછું નીકળે. અને પાછું વચમાં જો કંઈક પ્રસંગ બન્યું, જો એનું કે માનનું ખંડન થયું, જો એનું હચવાનું નહીં તો ફરી પાછો અવગુણ એ લઈ લેશે. તો એની બુદ્ધિ બહુ સાપિત છે અથવા એનામાં હઠમાં દિશાનું પ્રમાણ ખૂબ વધારે છે અથવા એને મલિન સંસ્કારો ખૂબ ભજવે છે અથવા એને કોઈ ભૂતકાળમાં કોઈ મોટું પાપ કરી બેઠેલો છે કે એને શ્રાપ મળ્યો છે. એટલે દરેકનું એ સાપિત બુદ્ધિનું પણ લેવલ ઓછું વધતું હોય. જેટલી વધારે અભાવ આપણને અવગુણ આવે છે એટલી બુદ્ધિ એમાં એટલી વધારે સાપિત છે અને ટેમ્પરરી આવી જતું રહે. તો પણ આપણે તો એવા સ્ટેટ સુધી પહોંચ્યું છે, એવા સ્ટેજ સુધી પહોંચ્યું છે કે કોઈ પણ સંજોગોમાં ગમે તેવું કરે. યોગી મહારાજ કે ગમે તેવો હોય, હાલો પોલો હોય, કાંઈ સમજતો ન હોય તો પણ મને કોઈ દિવસ કોઈનો અવગુણ આવ્યો નહોતો આવતો. બોલો, યોગી મહારાજને ક્યારેય ના આવે. સંબંધવાળા માથાના મુગટ મનાતો રહે. રાઈટ? તો એવું આપણે ભગતજી મહારાજને લ્યો. એક બાજુ ભગતજી મહારાજ, બીજી બાજુ વડતાલ મંદિરના કોઠારી. કોણ હતું? ગોરધનદાસ કોઠારી. હવે એને તો કોઠારી હતા ને એને તો ઘણા બધાને સંતોને પ્રાયશ્ચિત આપેલા, એ નાની મોટી ભૂલોને લઈને પ્રાયશ્ચિત આપે. અને ભગતજી મહારાજ કહે છે, ભગતજી મહારાજને કોઈ દિવસ કોઈનો અવગુણ આવતો જ નહોતો અને હંમેશા આનંદમાં જ રહેતા હતા અને હસતા રહેતા હતા. તો એવું નથી કે ભગતજી મહારાજને માન મળતું હતું કે એમની વાહ વાહ થતી હતી. ભગતજી મહારાજનું જેટલું અપમાન તો કોઈનું થયું નથી. એનો વિરોધ એટલો બધો થયો છે, ખૂબ માર્યા બી છે, મારી નાખવાનો બી પ્રયત્ન થયો છે. બધા એને બધું આડાવડા શબ્દોથી નવાજતા હતા ભગતજી મહારાજને અને જાગા સ્વામીને બેવને. રાઈટ? છતાં પણ એ હસતા નસતા રહેતા હતા, હસતા નસતા. પેલી ચૂનાની ગુણમાં નાખે માથે એકવાર ટીંગાટોળી કરીને લઈ ગયા અને પાડ્યા અને ધક્કો માર્યો દાદર પરથી. એવું ઘણું ઘટનાઓ બની છે ભગતજી મહારાજ સાથે, ઝેર આપ્યું બધું ઘણું થયું. છતાં પણ એ ભગતજી મહારાજ હસતા નસતા રહેતા. એટલે એને કોઈનો અવગુણ આવતો નહોતો. ત્યારે ગોરધનદાસ કોઠારી સાથે એવા કોઈ પ્રસંગો નથી બન્યા, છતાં પણ એને અવગુણ આવતો હતો ને હસતા નહોતા રહી શકતા અને બીજાને પ્રાયશ્ચિત આપતા ભૂલો કરી. પ્રશ્ન પૂછે છે કે તમે કેમ હસી શકો છો, આ મારે આવું કરવું તો શું કરવું જોઈએ? ત્યારે શું જવાબ આપે છે જે આપણે બધા જાણીએ જ છીએ. શું કીધું હતું ભગતજી મહારાજ? કે આ સત્સંગમાં જે કંઈ સંતો ભક્તો છે બધા એ બ્રહ્મની મૂર્તિ મનાય છે. કઈથી મનાય? હાઈટને તમે પ્રાયશ્ચિત આપ્યા છે. બ્રહ્મની મૂર્તિ એટલે સંપૂર્ણ, જેમાં કોઈ કસર છે જ નહીં, જેમાં કોઈ દોષ છે જ નહીં, સ્વભાવ પ્રકૃતિ છે જ નહીં, જે સંપૂર્ણ છે. ત્યારે બ્રહ્મની મૂર્તિ તો કે બધી મનાય? તો કે ક્યાંથી મનાય? તો કે તો રોટલાની ગોર. એ ભગતજી મહારાજ જેવી સ્થિતિ આપણે જોવું તો પડશે જ કે બધાનો આપણને ગુણ જ રહે, બધા જ બ્રહ્મની મૂર્તિ મનાય, બધાના દર્શને આનંદ થાય. આપણે અમુક સિલેક્ટેડ પાત્ર હોય એના દર્શને આનંદ થાય, પણ અમુક પાત્રથી આપણે આનંદ નથી થતો. તો હજુ થોડી બુદ્ધિમાં થોડો ઘણો કંઈક લોચો છે, એ આપણે રિમૂવ કરવાનો છે. એ માટે ભગવાન સ્વામિનારાયણ કાર્યણીને બીજામાં કીધું એમ એને વધારે નિયમ ધર્મ
પાળવા પડશે, વધારે સાધન કરવું પડશે, વધારે નિષ્કામ ધર્મ, નિર્માણ ધર્મ, નિસ્નેહ ધર્મ જે કે છે, નિર્લોભી, એ બધા વ્યવસ્થિત વધારે કરતાં એને વધારે સ્વાધ્યાય ભજન કરવું પડશે, વધારે જાગવું પડશે, વહેલું ઉઠવું પડશે. ઇન શોર્ટ બધું વધારે બીજા કરતાં વધારે કરવું પડશે. એને વધારે મોર્નિંગ ગોષ્ઠી સાંભળવું પડશે. બધું વધારે કરવું પડે, વધારે વાંચન કરવું પડે, વધારે અધ્યયન કરવું પડે, વધારે મનન ચિંતન કરવું પડે, વધારે માળા ફેરવવી પડે, તો ધીમે ધીમે. અને એ માટે અને બીજું ભગવદીનો સમાગમ કરે એના ફળ સ્વરૂપે મહિમા સમજાતો જાય એટલે ઓટોમેટિક જેટલો મહિમા સમજાય એટલી નેગેટિવિટી નીકળતી જાય ભક્તોની મગજમાંથી. તો આવું કંઈક કરીએ તો આપણી બુદ્ધિ સાપી થાય તો નીકળી જાય. અને પછી દરેકનો ગુણ આવ્યા કરે અને ભગતજી મહારાજ જેવી સ્થિતિ મહારાજ આપણને પહોંચાડી દે. આજના શુભ અને મંગલકારી દિવસે ભગવાન સ્વામિનારાયણને ગુરુહરિ સ્વામીશ્રી આપણને સૌને એવી બુદ્ધિ બનાવી આપે એવો આપણે સત્સંગ કરી શકીએ, ભગવદીનો સમાગમ કરી શકીએ, કથા વાર્તા મનન ચિંતન એવું સરસ કરીએ જેના ફળ સ્વરૂપે બુદ્ધિમાં જે કંઈ થોડો ઘણો સાપ રહેલો હોય, જે કંઈ દોષ રહેલો હોય, જે કંઈ મલિનતા રહી હોય નીકળી જાય. અને સંબંધવાળો ગમે તેવો હોય છતાં પણ એનો ક્યારેય અવગુણ ના આવે અને કેવળ ગુણ જ આવ્યા કરે અને એના દર્શને આનંદ જ થયા કરે એવી સ્થિતિમાં આપણને સૌને મહારાજ જલ્દી જલ્દી લઈ જાય એ જ એમના ચરણોમાં અંતરની પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની